ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી 48 કલાકમાં પ્રચંડ ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે। ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી સુધી પહોંચશે। રાજકોટ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 42 ડિગ્રી સુધી પારો પહોંચશે તેવું કહેવું છે અંબાલાલ પટેલનું। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીનું જોર વધશે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ગરમી વધુ રહેશે। વડોદરામાં 42 થી 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચશે તેવું અનુમાન છે અંબાલાલ પટેલનું। આગામી 48 કલાકમાં ગરમી વધવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગમાં ગરમી વધશે। કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ રાજકોટ ને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ ને ક્યાંક 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જેમાં પાટણ સમી હારીજમાં ગરમી વધુ રહેશે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગમાં ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે અને પંચમહાલ ભાગ, સાબરકાંઠાના ભાગમાં, મહીસાગરના ભાગોમાં ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 42 ડિગ્રી સેલ્સિયસ કે ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ થઈ શકવાની શક્યતા રહે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। આ ઉપરાંત ભરૂચ, નવસારીના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। એટલે હજુ ગરમી રહેશે, પરંતુ ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે અને તારીખ 20 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસને ગરમી પાર કરી જાય તેવી શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી 42 ડિગ્રી સેલ્સિયસના પાર કરી જવાની શક્યતા રહેશે। એટલે ઉત્તર ગુજરાત, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો અને જૂનાગઢના ભાગમાં ગરમી વધવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે કોઈ ભાગમાં તારીખ 16થી ગરમી ઘટશે, કોઈ ભાગમાં તારીખ 18મીથી ગરમી ઘટશે અને કેટલાક ભાગમાં તારીખ 21 તારીખ પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે।